તો ખેડા જિલ્લાના નડિયાદ ટાઉનમાં સગીર દીકરી સાથે થયેલી ગંભીર દુષ્કર્મની ઘટનાને લઈ આક્રોશ ફાટી નીકળ્યો છે। છેલ્લા 3 વર્ષ દરમિયાન અલગ અલગ યુવકો દ્વારા સગીરાને સાથે દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપો વચ્ચે ખેડા ટાઉન પોલીસે મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત કુલ 9 આરોપીઓ સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। તેમજ અત્યાર સુધીમાં 8 આરોપીઓને ઝડપી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે। આ ઘટનાને લઈ સરદાર પટેલ ગ્રુપ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપી આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે જ સ્થાનિક સ્તરે વધુ આરોપીઓ સંડોવાયેલા હોવાની પણ ચર્ચા સામે આવી છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમને જે માહિતી મળી હતી અમારા ખેડા જિલ્લાના આગેવાન તરફથી કે ખેડા જિલ્લાના ચાંદના ગામની અંદર આવો એક પ્રસંગ બન્યો છે। એક 17 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે। લગભગ 8 થી 9 જણા લોકોએ છેલ્લા 3 વર્ષથી આ ચાલતું હતું અને આજે બહાર પડ્યું છે। તો એના અનુસંધાનમાં એ દીકરીને ન્યાય મળે, એના પરિવારને ન્યાય મળે એ સુધી અમે અહીંયા નડિયાદ એસપી સાહેબની ઓફિસે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા સમગ્ર ટીમ સાથે। અને અમને એવું જાણવા મળ્યું છે કે 8 આરોપીને તો પકડી પાડ્યા છે, પણ એક ફરાર છે। અને એ સિવાય વધુ અમને માહિતી જાણવા મળી કે આની અંદર બીજા ઘણા બધા સામેલ છે, 15 થી 20 જણા। તો એની સંપૂર્ણ ન્યાયિક તપાસ થવી જોઈએ, એ દીકરીના પરિવારને ન્યાય મળવો જોઈએ એવી અમે આશા રાખીએ છીએ। અને ઝડપથી આ ફાસ્ટેગ કોર્ટની અંદર આ કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક આનો ન્યાય એ પરિવાર દીકરી છે એને મળવો જોઈએ એ અમે આશા રાખીએ છીએ।